એલી આઈને ઘડીક ઓટલે બેસીએ. હવે કાંઈ મોડું નહીં થાય, કામ તો આખી જિંદગી છે. હાલ ને બેસ ને ઘડીક. હે રે આજ જમવા શું બનાવ્યું તે? અલી રોજ તમે બટેટાનું ખાઓ છો શાક, તમને લોકોને ગેસાઈ નથી થતો? અમને તો ગેસ થઈ જાય રોજ બટાકા ખાઈને. એવું ચંપા માસીની વહુ ગઈ છે પિયર, તે હજી સુધી આવી નહીં પાછી. આ 15 દી થઈ ગયા, કાંઈક ડખો થયો લાગે. વહુ તો બિચારી હારી જ હતી હો, ખોટું ન કહેવાય આપણે. એને હાવ આખો દી કચકચ કર્યા, અને હાવ કરતા એને હારા આખો દિવસ માથે ટક કર્યા જ કરે, તો બિચારી શું કરે? અને અધુરામપુરી પાસે નણંદ કત્તર ઘોડો, પછી શું કઈ બાકી રહે? અને આજકાલની છોકરીઓ આવું બધું સહન ન કરે હો. એની વહુ બિચારી હસમુખી હતી હો, હતી નહીં, અત્યારે છે હો, એટલે એમ કહેવાય છે એમ. ભગવાન કરે ને બિચારી પાછી આવી જાય તો હરખું થઈ જાય તો સારું, આપણે ચિંતા નહીં. આપણને કોઈની પંચાયત કરવામાં રસ નહીં, પણ આ તો બિચારીનું આપણને થાય તો ખરું જ, તેને પાડોશી છે એટલે દુઃખ તો થાય ને. હા તો હું અને ઓલા જમના માસી છે ને, એનો છોકરો કાલ બહુ રાડું નાખતો તો શું થયું? મને ખબર, આપણને શું ખબર, હું તો કાંઈ પૂછવા નથી ગઈ. આપણે શું કોઈના ઘરની પંચાયત કરવાની? હા હાલો હાલો, મારે જો દાળની 4-5 સીટી વાગી ગઈ, ક્યાંક ચોટી ન જાય.